સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનું જગનો સંદેશમઃ વીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યેતને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો અવજણં નમો લોય શવસાવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અર્હંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આજે કુનકોનાચાર્ય દેવ કે જેમના પ્રતાપે આપણને તીર્થંકરની દિવ્ય ધ્વનિ શાસ્ત્રો મારફતે આપણને સાંભળવા મળી રહી છે. પ્રખર આચાર્ય એમનો આજે પદવી આરોહણ દિવસ માક્ષર વદ આઠમ અષ્ટમીના દિવસે એ કુનકોનાચાર્ય દેવ કે જેમને ઘણા બધા શાસ્ત્રોની રચના કરી, એમાંથી આ કાળમાં આપણી પાસે અમુક રચના જ ઉપલબ્ધ છે.
એમાં મુખ્યત્વે આપણે 5 પરમાગમ, સમયસાર, નિયમસાર, અષ્ટપાઉળ, પંચાષ્ટિકાય, પ્રવચનસાર આવા અદ્ભુત ગ્રંથોની રચના એમના નિમિત્તે થઈ. એમનો જેટલો પણ ઉપકાર કરી માનીએ એટલો ઓછો છે. અને એમના હૃદયને અમરચંદ્ર આચાર્ય દેવે ખોલ્યું અને અમરચંદ્ર આચાર્ય દેવની ટીકાને પૂજ્ય ગુરુદેવશ્રીએ સરળ ભાષામાં આપણી સમક્ષ ઉપલબ્ધ કર્યું. તો પરંપરાએ જેનો પણ જેટલા પણ જ્ઞાની પુરુષો છે તે બધાનો આપણે ઉપકારનો પ્રતિ ઉપકાર વાળો આપણે અસમર્થ છે. એવા શ્રી કુનકુન આચાર્ય દેવનો રચના સમયસાર આપણે ચાલી રહ્યું છે. આજે એનો 390 નંબરનો સ્વાધ્યાય છે. 100 નંબરની ગાથા ચાલી રહી છે. તો સૌથી પહેલા આપણે 100 નંબરનો હરિગીત. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. છેલ્લા 5-6 દિવસથી આ ગાથા ચાલી રહી છે. તો છેલ્લે આપણે એ ચાલ્યું હતું શુક્રવારના સ્વાધ્યાયમાં કે અજ્ઞાનીનો જોગ, જોગ એટલે યોગ એટલે કે કંપન, આત્માના પ્રદેશોનું પરિસ્પંદન, અને રાગ એટલે કે યોગ અને ઉપયોગ. ઉપયોગ એટલે અહીં શુદ્ધ ઉપયોગની વાત નથી. જ્ઞાનનું કષાયો સાથેનું જોડાણ એટલે કે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ સાથેનું જોડાણ. એટલે કે એવો અજ્ઞાનીનો જોગ એટલે કે યોગ અને રાગ. તો કે જે કાર્યકાર થઈ રહ્યું છે, સામે કોઈ પણ વસ્તુની ક્રિયા થઈ રહી છે, એ કાર્યકારે કાર્ય તો ત્યાં થાય છે તે જગ્યાએ જડનું હોય તો એનો જોગ અને રોગ નિમિત્ત કરતા કીધો. કોને નિમિત્ત કરતા કીધું? આગળ આપણે એ પણ લેશું આજે. નિમિત્ત કરતા જુદી વસ્તુ છે અને નિમિત્ત માત્ર જુદું છે. બંને વચ્ચે ઘણો ફરક છે. નિમિત્ત માત્ર ને નિમિત્ત કરતા. તો અહીં કોને કીધું? અજ્ઞાનીનું જોગ, અજ્ઞાનીનો રાગ નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. કોને યોગ અને રાગ નિમિત્ત કરતા કીધું? કે જે કોઈ કાર્ય થઈ રહ્યું છે પરમાં, તો એ કાર્યકારે એ કાર્ય તો ત્યાં થયું છે, પરંતુ જોગ અને રોગને નિમિત્ત કરતા કીધો, જોગ અને રાગને નિમિત્ત કરતા કીધો. પણ કોનો જોગ અને રાગ? તો કે અજ્ઞાનીનો. કે અજ્ઞાની અજ્ઞાન ભાવે તે જોગ અને રાગનો કરતા બની બેસે છે. તો એવો જોગ અને રાગ એ અજ્ઞાનીનો તે પદ્રવ્યના કાર્યકારમાં એ કાર્ય તો ત્યાં થયું છે એનો એ નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. એનો એ નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. એ જોગ અને રાગનો આત્મા કરતા છે કદાચિત અજ્ઞાન દશામાં, પણ પરનો કરતા તો આત્મા છે જ નહીં. પરનો કરતાય નથી અને પરમ અજ્ઞાનપણે એ જોગ અને રાગનો કરતા હોય, પણ પરનો કરતા તો અજ્ઞાનપણે પણ નથી. કરતા વાત તો જુદું રહ્યો, પરંતુ તે ખરેખર નિમિત્ત કરતા પણ નથી. નિમિત્ત માત્ર જુદું હે ને નિમિત્ત કરતા જુદું, એ આગળ લેશું. તો કે આ ઉપદેશ આખો આપણને જુદી પ્રકારનો લાગે. નિમિત્ત ઉપાદાન વસ્તુનો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યો અને તેમને આડતિયા બનીને એવા મુનિરાજ પાસેથી કે જેમનો આજ આચાર્ય પદવી આરોહણ દિવસ છે, કે જેમને બહારમાં વસ્ત્રનો ટુકડો ન હોય, બહારથી નગ્ન દિગંબર પણ અને અંતરમાં રાગનો કણ પણ ન હોય, એટલે કે 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલી એવા ભાવલિંગી મુનિરાજ, એમને આ દિગંબર સ્વરૂપ બતાવ્યું, વસ્તુનું સ્વરૂપ બતાવ્યું. તો
તો કે દયા દાન વ્રતનો વિકલ્પ પણ જેના સ્વરૂપમાં નથી, એવું જે સ્વરૂપ ભગવાન આત્માનું એની જેને દ્રષ્ટિ થઈ છે, એટલે કે એવો ધર્મી જીવ, સાધક જીવ, જ્ઞાની જીવ કે જેને પોતાના સ્વભાવનું જ્ઞાન થયું છે, એનો જેને અનુભવ થયો છે પોતાના સ્વભાવનો, એ અનુભવના જ્ઞાનમાં ને વિતરાગ પર્યાયમાં જોગ અને રાગનો એ કરતા નથી જ્ઞાની. અજ્ઞાની જોગ અને રાગનો કરતા થાય છે. તો એ અજ્ઞાની જોગ અને રાગનો કરતા ન હોવાથી પરનો કરતા નથી. પણ જોગ અને રાગ અને તે જે કાર્ય પરમાં થાય છે, તે જ્ઞાનીના જ્ઞાનમાં, જ્ઞાની જીવ છે, ધર્મી જીવ છે કે જેને સ્વરૂપનું ભાન થયું છે, એ જ્ઞાનીના જ્ઞાનમાં એ નિમિત્ત કહેવાય છે. કોણ કહેવાય જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત? કે જોગ અને રાગ એ જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે. પરદ્રવ્યમાં જે એ કાર્યના કાર્ય જે કાર્ય થયું છે એમાં નહીં, પરંતુ જ્ઞાનીના જ્ઞાનમાં તેને નિમિત્ત કહેવામાં આવ્યું. બેની વાત લીધી, અજ્ઞાની અને જ્ઞાની. અજ્ઞાનીમાં શું થયું કે જેને સ્વરૂપનું ભાન નથી, એ અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં જોગ એટલે કે યોગ એટલે કે કંપન અને રાગદ્વેષાદી વિકારી ભાવનો તે કરતા થાય છે અજ્ઞાનપણામાં. એ અજ્ઞાનીનો જોગ અને રાગ એ પદ્રવ્યના કાર્યકારમાં જે ત્યાં કાર્ય થાય છે તેની યોગ્યતાથી એનો અજ્ઞાનીનો જોગ અને રાગ તેનો નિમિત્ત કરતા થયો. અને જ્ઞાનીમાં તો જ્ઞાની કે જેને પોતાના સ્વભાવની અનુભૂતિ થઈ છે, તે અનુભવના જ્ઞાનમાં એટલે કે વિતરાગી પર્યાયમાં જોગ અને રાગનો એ કરતા નથી, એટલે કે પરનો કરતા નથી, પરંતુ જોગ અને રાગ અને તે જે કાર્ય થાય છે પરમાં, એ જ્ઞાનીના જ્ઞાનમાં એ નિમિત્ત કહેવામાં આવ્યું. એ જોગ અને રાગ એને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું. તો કે શાસ્ત્ર રચવામાં, આગળનો પ્રશ્ન પણ એ ચાલુ હતો કે બીજો નિમિત્ત કોણ? શાસ્ત્ર રચવામાં બીજો નિમિત્ત કોણ? તો કે કોઈ નિમિત્ત નહીં. કીધું ને આચાર્ય ભગવાન કે રચવામાં તો રચનાકારે એ કાર્ય જડથી થાય. ફક્ત નિમિત્ત કોણ? કે જે યોગ અને રાગ તેને નિમિત્ત કહેવાય. જોગ અને રાગ એટલે કે યોગ અને રાગ એને નિમિત્ત કહેવાય. કોના? કે જે રાગ અને જોગનો કરતા થાય. તો કોણ થાય? એ તો કે અજ્ઞાની થાય. તો જ્ઞાની જે કરે છે એટલે કે કુનકુન આચાર્ય કહે છે, આમાં અમે નિમિત્તપણે પણ નથી. અમારા જ્ઞાનમાં એ જે રચના થઈ, જે લખાણું, તે ક્રિયા ને રાગ જે થયો, એ અમારા જ્ઞાનમાં નિમિત્ત થયું. શું કીધું કુનકુન આચાર્ય દેવે? અમે એમાં નિમિત્તપણે પણ નથી, પણ અમારા જ્ઞાનમાં એ જે લખાણું, જે રચના થઈ, ટીકા થઈ, તે ક્રિયા ને રાગ જે થયો, એ અમારા જ્ઞાનમાં એ નિમિત્ત થયું. એ રાગ અને ક્રિયા થઈ, શુભ રાગ થયો ને છઠ્ઠા ગુણ સ્થાનમાં આવ્યા. જ્ઞાન તો ખરેખર અમારાથી થયું, પોતાની ઉપાદાનની લાયકાત, પોતાના સ્વભાવના આશ્રય થયું. જ્ઞાન તો અમારા આત્માથી થયું, પણ રાગ અને ઈચ્છાના જે કંપન છે, જે આ લખવાની ક્રિયા થઈ, એ અમારા જ્ઞાનમાં રાગ અને ઈચ્છાના જે કંપન છે, લખવાની જે ક્રિયા થઈ, એ અમારા જ્ઞાનમાં નિમિત્ત થઈ. અને એનું જ્ઞાન અમે કર્યું. એ અમારા જ્ઞાનમાં નિમિત્ત થઈને એનું અમે જ્ઞાન કર્યું. તો આપણે સ્વપ્રકાશકમાં પણ આ વાત આવે છે. આત્મા ત્રણ લોકમાં, ત્રણ કારમાં ક્યારે પણ તે પરને જાણી શકતો નથી. કેમ કે પરને જાણે તો તેમાં તેને તન્મય થવું પડે. તો પરને જાણે તો એમાં તન્મય થઈ જાય તો કઈ
તો આપણે થાંભલાનું એક્ઝામ્પલ આપીએ, એને જાણવા જાય તો જ્ઞાન થાંભલામાં જાય તો થાંભલો જળ બની જાય, જળ છે તે ચેતન બની જાય અને આત્મા જળ બની જાય, જે શક્ય નથી. એટલે કે જ્ઞાન ક્યારેય જ્ઞેયનિષ્ઠ બનતું નથી, પરજ્ઞેયનિષ્ઠ. તો કે શું થાય છે પ્રક્રિયા? જણાય તો છે જ બધું. તો કે તે સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો પરજ્ઞેય જે છે જણાઈ રહ્યું છે, કેમ કે એની અંદર પણ એક પ્રમેયત્વ નામનો ગુણ છે ને. તો સામાન્ય ગુણ તો છે છ એ દ્રવ્યમાં એક, તો પ્રમેયત્વ નામનો ગુણ કે જે કોઈના ને કોઈના જ્ઞાનમાં જણાય. તો કે જણાય તો છે. તો શું જણાય છે? તો કે પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે, જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આપણે ઘણીવાર સાંભળીશું, કેવરી લોકાલોકને જાણે એ અશદ્ભુત વ્યવહારનું કથન છે. એટલે કે તે ખરેખર જાણતો ને કેવરી, એ પણ આગળ જ લેશું. તો કે અમારા જ્ઞાનમાં નિમિત્ત થાય એનું જ્ઞાન અમે કર્યું. તો કે પ્રશ્ન થાય, તમે તો આ દ્રષ્ટિની અપેક્ષા, પણ ચારિત્ર્યની અપેક્ષા તો નિમિત્ત કહો તો પણ નિમિત્ત નથી. યોગ એ તો બંધને, યોગને એ તો બંધ નિમિત્ત કીધું. બીજી ચીજ તો એનાથી પોતાથી થઈ, એમાં નિમિત્ત કોણ? જોગ ને રાગ. પણ કોનો? કે જેને જોગ અને રાગને પોતાનો માયનો છે, એટલે કે અજ્ઞાની, એને એનો નિમિત્ત કહેવામાં આવ્યો, અજ્ઞાનીનો. તો કે કુનકુન આચાર્યના જોગ અને રાગ નિમિત્ત નથી. છે કોનામાં? ધર્મીનો જોગ અને રાગ તે જ્ઞાનમાં નિમિત્ત છે. જડના કાર્યમાં તો, જડના કાર્યમાં આત્મા નિમિત્ત નથી. આત્મા કરતા અને એક કાર્ય આત્માનું એમ નથી. પણ કાર્ય તો એના કાર્ય થયું એની કાલલબ્ધિ, એની ભવિતવ્યતા પ્રમાણે. તો તે સમયમાં આત્માના દ્રવ્યને નિમિત્ત કેવું એ નહીં. હવે તો કે નિમિત્ત ક્યાંય કોઈ ચીજ રહેવાની કે નહીં? તો કે છે. તે કાર્ય તો તે સમયે તે પર્યાય જે થવાની છે ત્યાં વગરની રે, થઈ એનાથી તે પોતાથી. પણ તેનું નિમિત્ત કોણ? પ્રશ્ન તો એ જ છે કે રાગ એટલે કે ઈચ્છા, જોગ એટલે કંપન, એને નિમિત્ત કહેવામાં આવ્યું. પણ કોનો? કે જેને રાગ અને જોગને પોતાનો માયનો છે તેનું. છતાં એ રાગ ને જોગનો કરતા થાય અજ્ઞાની, પણ પરનો કરતા તો એ નથી, અજ્ઞાની. પણ ઈશ્વર કરતા નથી એ વાત તો ઘણી દૂર રહી ગઈ. આત્માય કરતા નથી. પરના કાર્યનો આત્માય કરતા નથી, એટલે અકર્તાપણું ક્રમબદ્ધમાં પણ આવ્યું, અકર્તાપણું સિદ્ધ થાય છે. તો ભગવાન આત્મા, જીન સ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મા, એવું જેને ધ્યાનમાં એટલે કે એના જ્ઞાનમાં આવ્યું, એના પરિણામમાં તો સમ્યક જ્ઞાન, સમ્યક વિતરાગ સ્વરૂપ આચરણ, એટલે કે અનુભૂતિ, પણ રાગ વિનાની એ દશા હોય. એ દશાવાન, જે દશાવાન એટલે ભગવાન આત્મા, એ દશાવાન પરના કાર્યમાં જે આવો દશાવાન છે એ તો નિમિત્ત નથી, જ્ઞાનીની વાત છે. પણ તેના જોગ અને રાગ એ પણ એમાં નિમિત્ત નથી. જ્ઞાનીના જોગ અને રાગ એ પણ એમાં નિમિત્ત નથી. તો કોના? કે જે જોગ અને રાગનો કરતા થાય. કોણ થાય? તો કે અજ્ઞાની. એ અજ્ઞાનીના જોગ અને રાગ એને નિમિત્ત કહેવામાં આવ્યો. તો કે જે જીન સ્વરૂપી પોતાનો જે ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, એનો જેને અનુભવ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું, એ જીવને એના જોગ અને રાગ પરમાં નિમિત્ત તો છે નહીં. પણ એ જોગ કેમ નથી પરમાં જોગ અને રાગ નિમિત્ત? કેમ કે જ્ઞાની જોગ અને રાગનો કરતા પણ થતો નથી, એને માત્ર જાણે છે. તો એ જોગ અને રાગ પરમાં નિમિત્ત તો છે નહીં, પણ એ જોગ અને રાગ તે જ્ઞાનમાં નિમિત્ત છે, એની વિતરાગી પર્યાયમાં નિમિત્ત છે જોગ અને રાગ. તો કે ભગવાન આત્મા, એનું જેને જ્ઞાન થયું, એની જેને શ્રદ્ધા થઈ,
એમાં જ એની અંશે રમણતા થઈ સ્વરૂપાચરણ આચરણ. એ જ્ઞાનીનું જ્ઞાન જોગ અને રાગમાં નિમિત્ત નહીં. એ જ્ઞાનીનું જ્ઞાન તે જોગ અને રાગમાં નિમિત્ત નહીં અને પરના કાર્યમાં પણ નિમિત્ત નહીં, પણ પોતાનું જ્ઞાન જે પોતાથી સ્વપર પ્રકાશક થયું તેમાં જોગ અને રાગને નિમિત્ત કહેવામાં આવ્યું. પોતાનું જ્ઞાન પોતાથી પોતાને કારણે પોતામાં થયું, તો પોતાનું જ્ઞાન જે પોતાથી સ્વપર પ્રકાશક થયું તેમાં જોગ અને રાગને નિમિત્ત કીધું. ઉપાદાન તો પોતાથી થયું, પોતાની લાયકાત હતી, ચાર સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા હતી. આવો ઉપદેશ ભાવલિંગી મુનિરાજે આપણને બતાવ્યો, આપ્યો ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી કે આવો સરસ વિતરાગ માર્ગ મેલ્યો, એનું શરણ મેલ્યું. કેમ કે આ પાછો ધર્મ આવી ગયો વાણિયાના હાથમાં, કે જે આખો દી પાપનો ધંધો કરતો હોય, વેપાર, થોડો વખત સમય મળે તો સ્ત્રી કુટુંબ પરિવારને સાચવવામાં, એને રાજી કરવામાં રહે, એમાં એને નવરાશ નથી મળતી. અને ક્યાંક નવરાશ મળી જાય તો પાટે જે બેઠો હોય જે કહે, કેમ કે પોતે પોતાનો પરીક્ષક તો બનતો નથી, એ જે કહે જય નારાયણ. આ અવસરને જીવ કોઈ બેસે છે. આ કુનકુન આચાર્ય દેવની વાણી નિમિત્તથી કથન છે. વાણી એની નથી, વાણી વાણીની છે. એ જડ છે, જડની, જડથી છે. આ કે છે ને આચાર્ય ભગવાન, કેટલી નિર્માણતા, કે આ ટીકા મેં રચી એમ મોંથી ન નાચો. એ ટીકાની પર્યાય પરમાણુથી થઈ છે, મારાથી નહીં. અહીંયા એમ કીધું કે કાર્યકાર તો છે એ ત્યાં, પણ જોગ અને રાગને નિમિત્ત કહેવાનું. પણ કોના? એ અજ્ઞાનીના. એ રાગદ્વેષ વિકાર વાળા ચૈતન્ય સ્વરૂપ, પોતાનો વિકલ્પ અને એના પ્રદેશો, એના વ્યવહારને આત્મા કદાચિત કરતો હોવાથી, એટલે કે એનો કરતા અજ્ઞાની થાય છે. જ્યાં સુધી ઈચ્છા છે, જ્યાં સુધી, એટલે કે રાગ છે, જ્યાં સુધી કંપન છે, ત્યાં સુધી તે યોગ અને કંપનનો કરતા છે અજ્ઞાની. યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા નથી. યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા નથી. કોનો છે કરતા યોગ અને ઉપયોગનો આત્મા? અજ્ઞાનીનો. જ્ઞાનીનો આત્મા કરતા નથી. પદ્રવ્ય સ્વરૂપ કર્મનો તો કરતા નિમિત્તપણે પણ આત્મા નથી. પદ્રવ્ય સ્વરૂપ કાર્ય જે છે એનો કરતા નિમિત્તપણે પણ આત્મા નથી. રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો વિકલ્પ એ પણ સ્વભાવમાં નથી, અને એનો કરતા પણ હું નથી. પરની દયા અને પરને પારું એનો કરતા હું નથી. પણ જે રાગ આવ્યો એનોય કરતા હું નથી. પરની દયા પારું, પરને મારું એનો કરતા તો હું નથી, પણ એ સંબંધી જે રાગ આવ્યો ને એનો પણ હું કરતા નથી. મારું જ્ઞાન સ્વપ પ્રકાશક જે સ્વના આશ્રય પ્રગટ્યું, એમાં એ રાગ આવ્યો જ્ઞાનમાં, એમાં ઉપાદાન તો મારું છે, એમાં રાગને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યો એ જ્ઞાનનો. આવી વાત દિગંબર સંતોએ કેવરીના કેળાયતો બનીને આ વાતને ફરમાવી છે. જે અન્ય જૈન મતમાં મિલાય એને આ વાત સાંભળવા ન મળે. અહીં કે છે અજ્ઞાની ભલે એના જોગ અને રાગનો કરતા કદાચિત હો, પણ આત્મા તો કરતા છે જ નહીં. પદ્રવ્યના પર્યાયનો આત્મા નિમિત્તપણે પણ કરતા નથી. તો શું કહેવા માંગે છે? આ જડના કાર્ય અને એટલે કે પર જડના કાર્ય અને આ પર આત્માના કાર્ય. જડનું કાર્ય હોય કે મારા જીવ રાશિ સિવાયની સમસ્ત અન્ય જીવ રાશિ એટલે કે પર આત્માના કાર્ય, તો એના સમયે એના થવાના એના કાર્ય. તો નિમિત્ત કોને કેવું? તો કહે છે કે કાર્ય તો એને કારણે થયું છે,
જડની જડમાં થાય છે પર્યાય, આત્માની આત્મામાં થાય છે. તો જે કારે તેને કાર્ય થાય તે થવાનું છે. એ તો એના કારણે એની ઉપાદાનની લાયકાતથી થયું. પણ તો હવે નિમિત્ત કોને કેવું? તો કે અહીં આત્મા એ કાર્યમાં નિમિત્ત પણ નહીં. જો આત્મા નિમિત્ત હોય, આગળ આવી ગઈ ને ગાથામાં, તો એને દરેક અવસ્થામાં હાજર નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. અહીં કે છે કે શરીર આદિ વાણી કર્મ, જડ કર્મ, ઘટપટ આદિ, વસ્ત્ર આદિ, મકાન આદિ, એ જડના કાર્ય વખતે તો એ જડ પોતાના કાર્ય પણ એ થાય પોતાથી. એનો પર્યાયકાર છે એ કાર્ય થાય, એની જન્મ ક્ષણે એ કાર્ય થાય. હવે એમાં નિમિત્ત કોને કેવું? ઈશ્વર તો કરતા નથી, એ તો ક્યાંય દૂરની વાત થઈ ગઈ. માટે પરના કાર્ય ઈશ્વરે કર્યા એ વાત તો છે નહીં. પરના કાર્ય પરે કર્યા, તો એ વખતે નિમિત્ત કોને કેવું? નિમિત્ત એને કેવું? આત્મા છે એને નિમિત્ત કેવું? તો કે નહીં. કેમ કે આત્મા જો નિમિત્ત કહો તો આત્મા નિત્ય વસ્તુ છે. જો નિમિત્તપણે આત્માને કહો તો જ્યાં જ્યાં અવસ્થાઓ થાય જડની કે ચૈતન્યની, ત્યાં ત્યાં આત્માને નિત્ય ઉપસ્થિત રહેવું પડે. તો ત્યારે જ્ઞાનીનો આત્મા તો નહીં, પણ જ્ઞાનીના નિર્મલ જે પરિણામ છે, નિશ્ચય રત્નત્રય આદિના પરિણામ જે પોતાના સ્વભાવના આશ્રય અવલંબને થયા, તે નિર્મલ પરિણામને તે કાર્યના નિમિત્ત કહેવાય કે ન કહેવાય? તો કે ના, એ નિર્મલ પરિણામ પણ એ નિમિત્ત નથી કહેવાતું. તો કે હવે નિમિત્ત કોને કીધું? કે નિમિત્ત તો છે ને બીજી ચીજ. તો કે જે પોતાનો સ્વભાવ, જે પ્રાણી પોતાનું જે શુદ્ધ ચૈતન્ય છે, સ્વરૂપ છે, એની જેને ખબર નથી, જેને સ્વભાવનું ભાન નથી, જેની દ્રષ્ટિ સ્વ તરફ ગઈ નથી, અને દયાદાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ જે રાગ જે છે એનો જે કરતા થાય છે, તો કોણ થાય? અજ્ઞાની. કંપનનો જે જોગ છે એનો કરતા થાય છે અજ્ઞાની. તે પર્યાય જોગ અને રાગ તેનો કરતા થાય, તે જોગ અને રાગ સામાના કાર્યના કારમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. સામે જે કાર્ય થાય છે એના કારે એ સમય એ વખતે કોને નિમિત્ત કરતા કીધો? કે પદ્રવ્યોનો જે સામે છે બીજી બાજુ, એના જોગ અને રાગને. તો એ જોગ અને રાગને નિમિત્ત કરતા પદ્રવ્યના કાર્યને માં કહેવામાં આવ્યું. તો આ જોગ અને રાગનો કરતા કોણ થાય? કે અજ્ઞાની. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી. અહીં કીધું યોગ અને ઉપયોગનો, છેલ્લે એવું ને, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. તો યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત ભલે હો કરતા. જોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન, ઉપયોગ એટલે અહીંયા રાગ લેવાનો છે. અહીં શુદ્ધ ઉપયોગની વાત નથી. રાગનો જે ઉપયોગ છે એ ઉપયોગ રાગમાં જોડાણો છે, એટલે અનિત્ય કીધું ને આગળ, અનિત્ય એ રાગમાં જોડાણો છે. કેમ દરેક અવસ્થામાં નથી હોતું? અરિહંત સિદ્ધમાં ક્યાં છે રાગ દ્વેષ? તો રાગમાં જે જોડાણો છે તે ઉપયોગ અને કંપન એ કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત કરતા કહેવાય અજ્ઞાન દશામાં. એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ રાગ એનો અજ્ઞાની અજ્ઞાનપણે ભલે કરતા હો, પણ પદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ આત્મા નથી. આત્મા નથી તો કોણ છે? તો કે અજ્ઞાનીનો જોગ અને રાગ. એક્ઝામ્પલ જો, કોઈ હીરાનો વેપાર કરતો હોય, હીરા માણેકનો, તો એ વખતે કોઈ લેવા આવ્યો હીરા, તો હીરો જવાનો હોય છે ત્યારે એ પોતાની યોગ્યતાથી ક્ષેત્રાંતર થાય, એની ક્રિયાવર્તી શક્તિને કારણે. તો એ જવાનો હોય ત્યારે પોતાના પર્યાયના કાર્ય ત્યાં જાય બીજા પાસે. તો કહે છે કે એમાં નિમિત્ત કોને કેવું? બીજી ચીજ છે કે નહીં? તો કે આ છે ને. તો કે ત્યારે કે છે આત્મા બીજો છે ને, બીજો આત્મા છે એને પણ નિમિત્ત ન કહેવાય. જો એને નિમિત્ત કહો તો જગતની બધી અવસ્થામાં આત્મા નિમિત્ત હોય તો નિત્ય તેને કાયમ રહેવું પડે, નિત્ય કર્તૃત્વ પણ આનો પ્રસંગ આવે. પણ તે કારે જે પ્રાણી જે ઈચ્છા થઈ છે
એનો જે કરતા થાય છે, એને જે ઈચ્છા એટલે કે રાગ થયો છે અથવા એને જે કંપન થયા છે એનો જે કરતા થાય છે, કોણ થાય? અજ્ઞાની. તે તેનો કરતા છે અજ્ઞાનપણે, પણ તે આત્મા પરના કાર્યમાં નિમિત્તપણે પણ કરતા નથી. તો કોણ છે પરના કાર્યમાં નિમિત્તપણે કરતા? તેનો જોગ અને રાગ, કે જેનો કરતા થાય છે અજ્ઞાની. તે જોગને, તે રાગને કાર્યના કાર્યકારે, તો કાર્ય તો ત્યાં પરમાં પોતાની યોગ્યતાથી થયું છે, પણ આ જોગ અને રાગનો કરતા જે અજ્ઞાની થાય છે એનો જોગ અને રાગને તેમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. હવે કે છે નિમિત્ત માત્ર જુદી ચીજ છે ને નિમિત્ત કરતા જુદી ચીજ છે. આપણને આપણું જ્ઞાન આપણા કારણે આપણી ઉપાદાનની લાયકાતથી થયું. તો પૂજ્ય ગુરુદેવ શ્રી એમાં નિમિત્ત કરતા કે નિમિત્ત માત્ર? બોલો હિન્દીભાઈ. નિમિત્ત કરતા જુદી ચીજ છે ને નિમિત્ત માત્ર જુદી ચીજ છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે સામેની અનુકૂળ વસ્તુને આપણે નિમિત્ત કહીશું. બોલો. એ તો ઉપાદાનની વાત થઈ ગઈ, બરાબર. કાર્ય પોતાનું પોતાને કારણે પોતામાં થયું છે. મારી ઉપાદાનની લાયકાત હતી તો મારું જ્ઞાન મારે કારણે મારા સ્વભાવના આશ્રય પ્રગટ્યું. પણ પૂજ્ય ગુરુદેવશ્રી તેમાં નિમિત્ત કરતા કહેવાય કે નિમિત્ત માત્ર કહેવાય કે કઈ ન કહેવાય? બીજો એક્ઝામ્પલ લો, બીજો લો એટલે થોડુંક તમને ખ્યાલ આવે. પરનું જીવન, પર વસ્તુ છે એનું જીવન અને મરણનો જે સમય છે પરનો, તે કાર્ય ત્યાં થાય. પર બચે કે મરે એ પરનું તે કાર્ય ત્યાં થાય. જ્ઞાનીને વિકલ્પ આવે એવો કે આને હું બચાવું કે હું એને મારું, એવો વિકલ્પ એનો કરતા નથી, એ વિકલ્પનો કરતા નથી. જ્ઞાની ક્યારેય વિકલ્પનો કરતા, રાગનો કરતા નથી. જ્ઞાની એનો માલિક નથી થતો. ધર્મી જે છે એને વિકલ્પ આવે પણ એ વિકલ્પનો કરતા નથી. એક વાત. બીજાના જે જીવન મરણ અને તેને સુખ દુઃખની સામગ્રીનો જે કાર હતો, તો એને સુખ દુઃખની સામગ્રી આવી એની, ત્યારે જ્ઞાની એમ માને છે કે હું આમાં નિમિત્ત માત્ર છું. કેવો છું? નિમિત્ત માત્ર છું. નિમિત્ત કરતા જુદી વસ્તુ છે, નિમિત્ત માત્ર જુદી વસ્તુ છે. નિમિત્ત માત્ર એટલે બસ હાજરી છે, કરતા નથી. હું એનો નિમિત્ત કરતા નથી. બેમાં મોટો ફેર છે નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતામાં. એવા કાર્યકારમાં જોગ અને રાગનો કરતા જે થાય, તે જોગ અને રાગને નિમિત્ત કીધો અજ્ઞાનીનો. એને અજ્ઞાની જોગ અને રાગનો કરતા થાય અજ્ઞાનપણે, તેથી તે જોગ અને રાગને કાર્યકારમાં નિમિત્ત તરીકે કરતા કહેવામાં આવ્યો, પણ જ્ઞાનીને નહીં, એમ એના આત્માને પણ નહીં. કે જડના ને પરના આત્માના કાર્ય તો તે સમયે ત્યાં થયા વગર નહીં રહે, એમાં થાય છે. તો એમાં નિમિત્ત કોણ? તો કે આત્માની. તો નિમિત્ત કોને કેવું? તો કે જ્ઞાની છે એને પણ રાગ તો આવે ભૂમિકા અનુસાર, છતાં તે રાગનો કરતા નથી, રાગનો માલિક નથી, રાગનો રાગી નથી. તેથી તે જીવન મરણના ત્યાં કાર્યકારમાં પરના જીવને મારવું કે બચાવવું, એ જીવન મરણના કાર્યકારમાં જ્ઞાની એમ જાણે છે કે હું નિમિત્ત માત્ર છું, નિમિત્ત કરતા નહીં. નિમિત્ત માત્ર, બસ હું છું હાજર એટલું જ, બસ. નિમિત્ત કરતા નથી. ખ્યાલ આવ્યો? હવે જયંતિભાઈ કેવો છું? માત્ર નિમિત્ત માત્ર છું, નિમિત્ત કરતા નથી. નિમિત્ત કરતા અજ્ઞાની એ નથી, પણ અજ્ઞાનીનો જોગ અને રાગ નિમિત્ત કરતા છે. બંધ અધિકારની અંદર જયસેન આચાર્યની ટીકામાં બંધ અધિકારની અંદર 251, 52, 53, 54 ગાથાની અંદર પણ આવે છે. ધર્મી જીવ જે છે, જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર પડી છે,
જે સમ્યક દ્રષ્ટિ છે, જેની પર્યાય દ્રષ્ટિ નાશ પામી છે, વિનશ્વર છે, ઉડી ગઈ છે, તેમ રાગ અને જોગનું કરતાપણું પણ એને ઉડી ગયું છે, કેમ કે રાગ અને જોગનો કરતા નથી થતો. એવો જે ધર્મી જીવ જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પોતાના સ્વભાવના આશ્રય અવલંબને થયું, એ નિર્મલ પરિણામમાં, નિર્મળ પરિણામ તો સામાના કાર્યકારમાં નિમિત્ત પણ નથી. એ નિર્મળ પરિણામ થયા ને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર આદિના, એ નિર્મળ પરિણામ આમાંના કાર્યકારમાં નિમિત્ત પણ નથી, નિમિત્ત કરતા પણ નથી. ફક્ત તેને વિકલ્પ ઈઠો છે, અને તે વસ્તુ સામે જીવન સામાનું જે થયું એ તો એને કારણે બચ્યો કે મર્યો. દેહ છૂટો તો એને કારણે છૂટો, એને આહાર પાણી પૈસાની સામગ્રી એના હાથમાંથી ચાલી જવાની એની પાસેથી તો એને કારણે ગઈ. જ્ઞાની એમ માને છે કે આમાં તો હું માત્ર ને માત્ર નિમિત્ત માત્ર છું, એ તો એને કારણે થયું છે, હું એમાં નિમિત્ત કરતા પણ નથી. જ્ઞાની નિમિત્ત કરતા તો સામે કાર્ય થયું છે એના જે યોગ અને એટલે કે જોગ અને રાગ, દયા દાન વ્રત તપ વિકલ્પનો ઈચ્છા આદિ એનો કરતા જે થાય એટલે કે અજ્ઞાની, તે રાગને તે યોગને એટલે કે જોગને એ કંપનને શામાનો નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. જ્ઞાનીને નિમિત્ત કહેવાય, કરતા નહીં. પૂજ્ય ગુરુદેવ શ્રી નિમિત્ત છે, નિમિત્ત કરતા નથી. નિમિત્ત માત્ર એટલે નિમિત્ત, બસ એક ચીજની હાજરી છે. હવે ખ્યાલ આવ્યો જયંતિભાઈ, રસીલાબેન? હે જયંતિભાઈ? પરનો કરતા નથી, નિમિત્ત કરતાની વાત છે. ઉપાદાન કરતા તો અજ્ઞાની કે જ્ઞાની એકે નથી, પરંતુ અજ્ઞાની નિમિત્ત કરતા પણ નથી, પણ અજ્ઞાનીનો જોગ અને રાગ નિમિત્ત કરતા છે. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે નિમિત્ત ન હોય ક્યારેય. એક દ્રવ્યની પર્યાય તો અહીં એનો જોગ અને રાગ એ પરદ્રવ્યનો જે કાર્યકાર થયો, એનું કાર્ય થયું, એમાં એ નિમિત્ત કરતા છે. કોનો? કે અજ્ઞાનીનો જોગ અને રાગ. કેમ તો અજ્ઞાનીનો જોગ અને રાગનો અજ્ઞાની અજ્ઞાનપણામાં એનો કરતા થાય છે. નિમિત્ત કરતા તો સામે કાર્ય થયું છે, તો એના જે યોગ અને રાગ એટલે કે ઈચ્છા દયા દાન વ્રત તપ આદિના વિકલ્પ એનો કરતા જે થાય તે રાગ અને શામાના નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. જ્ઞાનીને નિમિત્ત કહેવાય, કરતા નહીં. તો કે યોગ અને ઉપયોગનો તો આત્મા કદાચિત ભલે કરતા હોય, યોગ અને ઉપયોગ છે ને છેલ્લે ઉત્પાદકો ઉપયોગ યોગનો તેમ નો કરતા બને. તો કે યોગ અને ઉપયોગનો તો અહીં ફરી ધ્યાન રાખવું, ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગની વાત નથી. યોગ અને ઉપયોગનો તો આત્મા ભલે કદાચિત કરતા હોય અજ્ઞાનપણે, પણ આત્મા તો પદ્રવ્ય સ્વરૂપ જે કર્મ એટલે કે કાર્ય, ધારો કે સામાનો જીવ બચ્યો કે મર્યો, પૈસા આવ્યા કે ગયા, ઘટપટ રથ આદિ રચાય આદિ જે થાય એના કાર્યનો આત્મા કરતા નિમિત્ત કરતા પણ નથી, કરતા નિમિત્તપણે પણ નથી, એટલે નિમિત્ત કરતા નથી. આ અલૌકિક દ્રવ્યની અલૌકિક વાત માર્ગે અલૌકિક છે, સામાન્ય જન માણસને સાંભળવાય મળતી નથી. કુનકુન આચાર્ય દેવ મારફતે તો કુનકુન આચાર્યનું શાસ્ત્ર રચવામાં નિમિત્ત માત્ર, તો કે હા નિમિત્ત માત્ર છે, કરતા નહીં. કુનકુન આચાર્યનું જ્ઞાન નિમિત્ત માત્ર કે રાગ નિમિત્ત? તો કે રાગ વિકલ્પ ઉઠ્યો એ નિમિત્ત છે જ્ઞાનમાં. એમને રાગ ઉઠ્યો ને, શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો ને, એ નિમિત્ત થયું, પણ કોનામાં? એમના જ્ઞાનમાં. ને શામી ક્રિયા થઈ એ જ્ઞાનમાં. આ રીતે નિમિત્ત છે એનો જોગ અને રાગ,
એના જ્ઞાનમાં નિમિત્ત છે, એમાં નિમિત્ત કરતા નથી, નિમિત્ત છે માત્ર. અહીંયા ફરી વાત શું કરી કે માની બેસે કોઈ, મેં આ છેલ્લે પણ લખ્યું કે કોઈ એમ માને કે અમે ધર્મી છીએ, અમે સાધક છીએ, અમે વિતરાગી છીએ, અમે જ્ઞાની છીએ એમ માને, પણ અંદરમાં જો એને રાગ દ્વેષ આદિ જે ભૂમિકા અનુસાર તો દરેકને આવતા હોય, ધર્મીને પણ આવતા હોય, પરંતુ અંદરમાં જે રાગ આવે એનું કરતાપણું જો માની લે અને સામે જે ક્રિયા થાય છે પદ્રવ્યમાં એમાં હું નિમિત્ત કરતા તો છું ને, એમ નિમિત્ત કરતા, જો ફરી વાર નિમિત્ત માત્ર નથી કીધું, નિમિત્ત કરતા તો છું ને, તો એ જે ભાવ છે એ અજ્ઞાન ભાવ છે, મિથ્યાત્વ ભાવ છે. જો બીજું એક એક્ઝામ્પલ, વાસણ, પહેલાના જમાનામાં વાસણનું આગળ એક્ઝામ્પલ લીધું હતું કે વાસણમાં ઉપર નામ લખતા બધા, તો કહે છે કે ત્યાં કાર્યકાર જળનો તે પ્રકારે અક્ષર પડવાનો કાર્યકાર હતો. અક્ષર પડ્યો, ટાકણાએ પણ કર્યો નથી ને આત્માએ કર્યો નથી, આત્માના રાગે ને જોગે પણ કર્યો નથી, પણ તે કરવા કારમાં જેનો રાગ અને જોગનો કરતા જીવ જે છે અજ્ઞાની, અજ્ઞાનપણે તે જોગ અને રાગ તેને નિમિત્ત કરતા આરોપથી કથન કહેવામાં આવે છે. પણ આત્મા તો તેમાં નિમિત્તપણે પણ કરતા નથી, નિમિત્ત કરતા નથી આત્મા. યોગ એટલે મન વચન કાયાના નિમિત્ત વાળું આત્મા પ્રદેશોનું કંપન. સામાના કાર્યના કાર્ય યોગ નિમિત્ત છે કોનો? કે જે યોગનો કરતા થાય તેનો. એ નિમિત્તનો અર્થ જે છે બીજી ચીજ, તો કાર્ય થાય માટે અહીં જોગનો કરતા થાય તેને જોગનો નિમિત્ત કરતા કહેવાય. ત્યાં કાર્ય થાય માટે અહીંયા જોગનો કરતા થાય એટલે અજ્ઞાની થાય ને, અહીંયા પોતાના પ્રદેશોના કંપનનો, પોતાના રાગદ્વેષ આદિનો કરતા જે થાય, માટે શું કીધું, કાર્ય તો ત્યાં થયું અને અહીંયા જોગનો જે કરતા હતી કોણ થાય? અજ્ઞાની. એને જોગનો નિમિત્ત કરતા સામે પદ્રવ્ય સ્વરૂપના કાર્યકારમાં એ કાર્ય થયું એનો નિમિત્ત કરતા કીધું. આવી વાત ઉપાદાન નિમિત્તની છે. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે જાણેલી અનુભવેલી વાત છે. ફરીવાર યોગ એટલે મન વચન કાયાના નિમિત્ત વાળું, એટલે કે મન વચન ને કાયા તો પૂતગલ છે, એ તો નિમિત્ત છે. આત્માના પ્રદેશોનું હલન ચલન કંપન, એને યોગ કીધો. ઉપયોગ એટલે જાણવા દેખવાના ઉપયોગની વાત અહીં નથી. ઉપયોગ એટલે જ્ઞાનનું કશાયો સાથેનું જોડાણ. એ જોગ અને ઉપયોગ પરના કાર્યકારમાં નિમિત્ત કરતા કહેવાય. એ નિમિત્ત કરતા જે કહેવાય છે તે ઉપયોગ એટલે શું કે જ્ઞાનનું રાગ સાથે જોડાવું, એને ઉપયોગ કહેવામાં આવ્યો. ઉપયોગ એટલે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, તેનું કશાય એટલે કે પુણ્ય અને પાપના રાગ એની સાથે ઉપયુક્ત થવું, એટલે કે જોડાણ થવું. એ અનિત્ય છે ને, માટે અનિત્ય આગળ આપણે લીધું હતું. જ્ઞાન રાગની સાથે જોડાઈ જવું એને અહીંયા ઉપયોગ કહેવામાં આવ્યો. આ યોગ અને ઉપયોગ ઘડો થવામાં, આ યોગ અને ઉપયોગ કુંભારનો, અહીં પહેલા મિથ્યા દ્રષ્ટિ સમજો, તો કે યોગ અને ઉપયોગ એ મિથ્યા દ્રષ્ટિ કુંભારનો, યોગ અને ઉપયોગ ઘડો થવામાં, ઘડો તો ઘડાથી થયો છે, એવી રીતે રથ લો તો રથ રથથી થયો છે, રોટલી રોટલીથી થઈ, એની પર્યાય એનાથી થાય છે, પણ તેના નિમિત્ત ઘટપટ આદિ, ક્રોધાદિ, જળ કર્મ જે કંઈ બંધાય છે, મૌન્ય કર્મ, 8 કર્મ, એ જળમાં 8 કર્મની પર્યાયમાં જળમાં અને બહારના કાર્યકારમાં એને ક્રોધાદિને નિમિત્ત કોણ છે? તો કે યોગ અને ઉપયોગ. કોનો યોગ અને ઉપયોગ? અજ્ઞાનીનો. મન વચન અને કાયા જે પૂતગલ છે એ તો નિમિત્ત છે, અંદર કંપન થયું એ ઉપાદાન પોતાનું છે. એ કંપનને યોગ કીધો અને જ્ઞાનનું રાગને દયા દાન વ્રત તપ આદિના વિકલ્પમાં જોડાણ થઈ જવું એને ઉપયોગ કીધો. આવો માર્ગ છે.
પરની સાથે આપણે કોઈ સંબંધ નથી. પરના કાર્યકારમાં પણ હું નિમિત્ત આત્મા એમ સંબંધ નથી. ફક્ત એ યોગ અને ઉપયોગ. ઉપયોગ એટલે આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે તે પુણ્ય અને પાપ શુભાશુભ રૂપી જે કષાય ભાવ છે એમાં જોડાઈ જાય. એટલે કે આ ઘટપટ રથ આદિ શાકની પર્યાય જે થઈ, ક્રોધાદિ જળ કર્મ બંધાણા, એમાં યોગ અને ઉપયોગ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કે એનાથી થયું છે એમ નહીં, થયું છે તો સામાથી શામાં પોતાને કારણે. ફક્ત એ કંપન અને જ્ઞાનમાં ઈચ્છા, લોભ, રાગ, દ્વેષ આદિનું જોડાવું એ ઉપયોગ, અને યોગ તે ઘટાદી કાર્યમાં, ઘટપટ રથ આદિ કાર્યમાં, ને જળ કર્મના બંધનના કાર્યમાં, કાર્ય એનું થયું છે એનામાં, આને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું, જોગ અને રાગ. પરંતુ આત્માને એનો કરતા કહેવામાં ન આવ્યું. ભગવાન આત્મા તો નિત્યાનંદ પ્રભુ એ ઘટપટના કાર્યકારમાં અને કર્મબંધનના કાર્યકારમાં આત્મા તો નિમિત્તે ન કહેવાય. આવો આ સૂક્ષ્મ માર્ગ છે. તો સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. જેવી રીતે સોનાની ચૂંક રસ્તા પર પડી ગઈ હોય તો એને પકડવા માટે સાપ પકડવાનો સાણસો ન જોઈએ, સોનીની જ સાણસી જોઈએ. એવી રીતે દ્રવ્ય સૂક્ષ્મ છે, કેમ કે માર્ગ એ સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડે. પરંતુ આવું સાંભળવા મળશે નહીં, મળતું નથી. મળે તો વિચારે ને, ક્યારે વિચારે, ક્યારે એનું ચિંતન મનન મંથન કરે. મનુષ્યપણું ચાલ્યું જશે, દેહ છૂટશે, એકલા ચાલ્યા જશું. અજાણ્યા ક્ષેત્રમાં અજાણ્યા સંયોગો કેટલાય આવી રીતે ચાલ્યા ગયા. બધું મૂકીને એનું ક્યાં હતું. આજે જ કુનકુનાચાર્યદેવનો પદવી આરોહણ દિવસ અને આપણા સુરેન્દ્રનગરના યુવાન મુમુક્ષનો આજે એમના દેહ પરિવર્તનનો 1 વર્ષ થયું તિથિ લેખે. હેમંતભાઈનું છેલ્લા 1-2 વર્ષથી સરસ મજાનો એમનો અવાજ હતો, પૂજા સારી કરાવતા, રાગ પણ સારો બેસાડતા, બધા અલગ અલગ પ્રકારે. પરંતુ નાની ઉંમરે એટેક આવ્યું, એક્સપાયર્ડ થઈ ગયા આજના જ દિવસે. જો બપોર સુધી અમે સાથે હતા, 2.5-3 કલાક સાથે હતા. એ એમના ઘરે એમના દરવાજા સુધી ગયા, હું પછી અહીંયાથી મારા ઘરે આવ્યો. ત્યારે સુરેન્દ્રનગર રહેતો હતો, હવે અમદાવાદ આવ્યો. આમ તારીખ લેખે 5 જાન્યુઆરી, એટલે આપણી પ્રતિષ્ઠાના 14 દિવસ પહેલા શાયલા ગયા. આવી તો કેટલી ઘટનાઓ ઘટે છે, પોતાના કુટુંબમાં પણ ઘટેલી હોય છે, પણ આપણે સુધારવાનું નામ લેતા નથી. જ્યાં ત્યાં એ કાર્યકારમાં એના જોગ અને રાગ નિમિત્ત થાય, અને તેથી તેનો કરતા થાય. કોનો? અજ્ઞાનીનો. એથી એમ માને કે હું એનો નિમિત્ત કરતા છું, પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. યોગને રાગને નિમિત્ત કહેવાય, પણ ભગવાન આત્મા તો નિર્મળ નિત્ય છે, અને એ કાર્યકારમાં તેને આત્માને નિમિત્ત પણ કહેવાય નહીં. તો આત્માને સંસાર અવસ્થામાં આત્માને કહેવાય કે આત્મા કહેવાય નહીં, પણ કહેવાય શી રીતે કે સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર પોતાના સ્વરૂપનું ભાન નથી, તેથી અજ્ઞાનથી માત્ર યોગ અને ઉપયોગનો કરતા કહી શકાય. આત્માને માત્ર યોગ અને ઉપયોગનો કરતા અજ્ઞાનપણામાં કહેવાય, પરનો કરતા તો છે જ નહીં, નિમિત્તપણે પણ નથી. દુનિયાની હારે આ માર્ગ મેર ખાય એવો નથી. તેથી કેટલાક લોકોને એકાંત કહીને ઉડાવી દે છે કે આ તો સોનગઢવાળાએ નવો માર્ગ કાઢ્યો, નિશ્ચયાભાસી છે. તો કે સાંભળતો આ પરમાત્માની વાત છે. સાક્ષાત ભગવાન બિરાજમાન છે. ત્યાં ગયા હતા 49ની સાલમાં કુનકુન આચાર્ય દેવ, અને ત્યાંથી વાણી દિવ્ય ધ્વનિ સાંભળીને
આવ્યા નહીં, શાસ્ત્રની રચના થઈ, ભગવાનનો સંદેશ છે. જીનવર આમ કે છે, જીનવર શું કે પરને જીવાડવું, પરને મારી શકું એવા માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. જીનવર આમ કે છે, સર્વજ્ઞ ભગવાન આમ કે છે. તો આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ અને ઉપયોગનો કરતા કહી શકાય. ધર્મીના તો ધર્મના પરિણામથી, પણ પરના કાર્યકારે નિમિત્ત કરતા ન કહેવાય. ધર્મીના તો ધર્મના પરિણામથી, ધર્મીના તો ધર્મના એટલે કે વિતરાગ પરિણામથી પણ પરના કાર્યકારે નિમિત્ત કરતા ન કહેવાય. પણ તેને રાગ દ્વેષ આદિ જે હોય છે ભૂમિકા અનુસાર, કોને જ્ઞાનીને, હજી તો સાધક દશા છે, પૂર્ણ દશા પ્રગટી નથી, તો એને ભૂમિકા અનુસાર તેને રાગ દ્વેષ આદિ જે હોય છે તે જ્ઞાનમાં તેને નિમિત્ત છે. એના જ્ઞાનમાં જાણવામાં એ નિમિત્ત છે. તેથી તે રાગને શામાનું નિમિત્તપણું કહેવાય, નિમિત્ત કરતા નહીં. તેથી જ્ઞાનીના રાગને નિમિત્ત માત્ર કીધું, નિમિત્ત કરતા નહીં. આવો વિતરાગ સ્વભાવ કેવળ જ્ઞાન સ્વરૂપી છે, સર્વજ્ઞ સ્વરૂપી છે. અલ્પજ્ઞ નહીં, રાગ તો નહીં, પુણ્ય પણ નહીં, અલ્પજ્ઞ પણ નહીં, સર્વજ્ઞ સ્વરૂપી છે. જે જ્ઞાન સ્વભાવ પૂર્ણ છે, અપૂર્ણ કેવી રીતે હોય, વિપરીત કેવી રીતે હોય? એ સર્વજ્ઞ સ્વભાવી જે ભગવાન આત્મા એ પરના કાર્યકારમાં નિમિત્ત પણ નહીં. એમ સર્વજ્ઞની પર્યાય, હવે સાંભળજો, અહીં સિદ્ધાંત બીજો પણ સિદ્ધ થાય છે. સર્વજ્ઞની પર્યાય લોકાલોકને નિમિત્ત કહેવાનું. સર્વજ્ઞની પર્યાય એટલે કે એની કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને, એટલે લોકાલોકની પણ પર્યાય એને નિમિત્ત કીધું, નિમિત્ત કરતા નહીં. લોકાલોકને ભગવાન જાણે છે, એ જાણવાનો સ્વભાવ જ ભગવાન આત્માનો પૂર્ણ બધાનો. એ સ્વભાવની દ્રષ્ટિએ જોઈ તો એ પરના કાર્યકારે તો નિમિત્તપણે પણ આત્માને, આત્માઓ પણ જેને સર્વજ્ઞપણું પ્રગટ્યું છે, જે સ્વભાવ જેવો હતો તેવો જેને પ્રગટ્યો છે, એ સર્વજ્ઞ જે પર્યાય પ્રગટીને તે લોકાલોકને નિમિત્ત છે. નિમિત્ત કરતા નહીં, નિમિત્ત છે. નિમિત્ત માત્ર. આત્મા તો નિમિત્ત માત્ર નહીં. પૂજ્ય ગુરુદેવશ્રી નિમિત્ત માત્ર નથી. પૂજ્ય ગુરુદેવશ્રી ની પર્યાય, એમને જે પર્યાય એમની છે એ આપણી પર્યાયમાં નિમિત્ત માત્ર છે. કેમ કે નિમિત્ત નિમિત્તિક સંબંધ પર્યાય વચ્ચે, એક દ્રવ્યની પર્યાય ને બીજા દ્રવ્યની પર્યાય, તે સર્વજ્ઞ પર્યાય પ્રગટી એ લોકાલોકને નિમિત્ત કરતા નહીં. અને લોકાલોક છે તે જ્ઞાનમાં નિમિત્ત છે. લોકાલોક જ્ઞાનનો કરતા નહીં, નિમિત્ત કરતા પણ નહીં. સર્વ વિશોધમાં આવશે છેલ્લે. કેવળ જ્ઞાન જેવો પોતાનો પૂર્ણ સ્વભાવ છે, સર્વજ્ઞ સ્વરૂપી પોતાનો સ્વભાવ છે, એની આપણને ખબર નથી. અને રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ જે મારામાં નથી, એ મારા નથી ને મારામાં નથી, પણ મારામાં તો અલ્પજ્ઞપણું નથી, એવું સર્વજ્ઞએ જોયેલું. અને એવો જ મારો સર્વજ્ઞ સ્વભાવ છે. આવી વાત સાંભળવી પણ આ કાર્ય મુશ્કેલ છે, તો બેસાડશે કીધી. તો એનો શું થયો કે રાગ દ્વેષ આદિ થાય કે પર આદિ થાય, એનો તું જાણનાર દેખનાર સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. નિયમ શરમાયું કે આત્મામાં જે જ્ઞાન દર્શન છે, આ આત્મામાં ત્રિકારીને જાણે દેખે એનો સ્વભાવ છે. આત્માનો જે જ્ઞાન દર્શન સ્વભાવ છે, ત્રિકારી દ્રવ્યને જાણવા દેખવાનું સ્વરૂપ છે. પણ તેની પર્યાયમાં જે અજ્ઞાન અને રાગ દ્વેષ છે, તેથી તેને સર્વજ્ઞ સ્વભાવની, સર્વજ્ઞ સ્વભાવી આત્મા શું એવું રાગના અજ્ઞાનને લઈને, એટલે કે રાગના જોડાણને લઈને, પોતાના સ્વભાવના અભાનપણાને કારણે, સર્વજ્ઞ સ્વભાવીના જોડાણ વિના રાગ અને કંપનની સાથે જોડાણ હોવાથી પર્યાયમાં તેનો તે કરતા થવાથી એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા તો પરના કાર્યકારમાં નિમિત્ત નહીં, પરંતુ એનો જોગ અને રાગ અજ્ઞાનીનો એમાં નિમિત્ત છે. આમ જોવો તો સર્વજ્ઞ પર્યાય જ્યાં પ્રગટ થઈને, વિતરાગી પર્યાય પૂર્ણ દશા, એમાં લોકાલોક નિમિત્ત,
નિમિત્ત કરતા નહીં. લોકાલોકે નિમિત્ત, નિમિત્ત કરતા નહીં. અને લોકાલોકમાં કેવળ જ્ઞાન નિમિત્ત, એટલે કે કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની પર્યાય એ લોકાલોકને નિમિત્ત, પણ કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકની કરતા નહીં. માટે અહીં બે ભેદ સમજાયો, નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતા. અનાદિકાળથી પોતાના ધણીને ધાર્યો નહીં, જ્ઞાન સ્વભાવી, દર્શન સ્વભાવી, આનંદ સ્વભાવી, એને ધાર્યો નહીં, એને માયનો લઈ અને એને લઈને 84 લાખ યોનિઓમાં અનાદિકાળથી રખડતા આવ્યા છે. અનંતવાર દિગંબર મુનિપણું પ્રાપ્ત કર્યું, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું પ્રાપ્ત કર્યું, પંચ મહાવ્રતનું પાલન કર્યું. એ બધો રાગ છે. સ્વભાવને જાણવાનું હતું, એ જાણ્યું નહીં. અને જ્યાં ચીજ નથી ત્યાંથી પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કર્યા. માટે કીધું છતી ચીજને અછતી કરીને અછતી ચીજને છતી કરી. તો આપણે પણ આપણા સ્વભાવને યથાર્થપણે ઓળખીને જાણીને એમાં પ્રતીતિ કરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. કાલે 100 નંબરની ગાથાનો કાલ છેલ્લો સ્વાધ્યાય થશે, પછી 101 નંબરની ગાથા સ્ટાર્ટ થશે. બોલો જીનવાણી સ્તુતિ. યોગનો ઉપયોગ તો બને ને જ્ઞાનીને અજ્ઞાનીને બેને. હા, પણ ઓલો જોડાય છે એટલે એને અજ્ઞાન કીધું. હા, જોડાય છે ને. આને યોગ અને ઉપયોગ તો છે, અજ્ઞાન એને યોગ અને ઉપયોગ. અહીં ઉપયોગ એને પોતાના શુદ્ધ ઉપયોગ ગયા, જ્ઞાનીમાં તો છે. અને યોગ તો એના આત્માના પ્રદેશોનું કંપન છે. અહીં એને રાગ દ્વેષ થાય છે, પણ એનો એ સ્વામી નથી ને. તો એ જોગ અને રાગ એની અંદર એ ક્યાં નિમિત્ત થાય? એના જ્ઞાનમાં નિમિત્ત થાય, એની વિતરાગી પર્યાયમાં, એના અનુભવમાં થાય નિમિત્ત. નહીં કે પદ્રવ્યના કાર્યકારમાં જે કાર્ય થયું છે એમાં નિમિત્ત નથી. એને નિમિત્ત નો કે એને જ્ઞેય તરીકે લે તો કોને જ્ઞેય તરીકે લે? આ પરદ્રવ્યના એ જે પરભાવ આજે રાગદેશ સ્વીકારી ભાવને પોતાના જ્ઞાનમાં જ્ઞેય તરીકે. ના, તો એમ જ છે ને, પર જ્ઞેય છે ને. ખરેખર તો જ્ઞેયાકારનું જ્ઞાન નથી થતું ને, જ્ઞાન તો જ્ઞાનાકારનું થાય છે. ખરેખર તો પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. જાણવું હંમેશા વેદન પૂર્વક હોય ને વેદન હંમેશા તન્મય પૂર્વક હોય. પણ એ જ્ઞેય છે, બરાબર. પદ્રવ્ય જે છે આ તો પદ્રવ્યનો કાર્યકારમાં, એટલે અહીંયા પર્યાય થઈ ને, એ પર્યાયમાં અજ્ઞાનીનો જોગ અને રાગ ત્યાં નિમિત્ત છે. એ નિમિત્ત, એના ઉપર નિમિત્ત કરતાનો આરોપ આવ્યો, પણ એ કોનો? અજ્ઞાનીનો. એટલે અહીંયા નિમિત્ત કરતા તરીકે નહીં, ખાલી નિમિત્ત તરીકે. નિમિત્ત, હા, જ્ઞાનીમાં નિમિત્ત છે, નિમિત્ત કરતા નહીં. જ્ઞાનીના જોગ અને રાગ એના જ્ઞાનમાં નિમિત્ત છે, પદ્રવ્યમાં નહીં, નિમિત્તે નહીં, આત્મા નહીં. હે, એટલે હજી લેશો કાલ ભાઈ, એવું લાગે ફરી વાર લેશો, આપણે ક્યાં ઉતાવળ છે. એટલા જ માટે કીધું ને, 100 નંબરની ગાથા અલૌકિક ગાથા છે, સમજવા જેવી ગાથા છે. નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતા ઉપર ફરી વાર કાલે લેશું. જ્ઞાની અને અજ્ઞાની બેયની અમુક એક્ઝામ્પલ પણ લેશું, બરાબર. લો જીનવાણી સ્તુતિ. યહ જીનવાણી કી સ્તુતિ અલ્પ બુદ્ધિ પરમાણ હમ સેવક વિનતી કરે તે માતા મોહી જ્ઞાન. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે જો તેરા શરણાગ હે શું પાવે સુખ ચેન. જાવાની કે જ્ઞાન તે સૂજે લોકાલોક સો વાણી મસ્તક ચડો સદા દેતો દો. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વૈજણમ નમો લોય સવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ. ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમ્મો લુગટમાં. ચત્તારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહુ શરણ પૂજામી કેવલી પંતો ધમ્મો શરણ પૂજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.